તારીખ 16 સપ્ટેમ્બર 2020, સેમ 3. પુસ્તકનું નામ છે કરંટ સોશિયલ પ્રોબ્લેમ. અને જે ટોપિક ચાલી રહ્યો છે જેની આપણે ચર્ચા કરી રહ્યા છીએ તે બાળ મજૂરી અને બાળ મજૂરીનું સ્વરૂપ. બાળ મજૂરીના સ્વરૂપના મિત્રો આજે બીજા મુદ્દાની ચર્ચા કરવાના છે. તો એ બીજા મુદ્દામાં આપણે જોઈશું તો બાળ મજૂરી વિશ્વવ્યાપી સમસ્યા છે. બાળ મજૂરી વિશ્વવ્યાપી સમસ્યા જોવા મળે છે. યુરોપ, અમેરિકાના આર્થિક રીતે સમૃદ્ધ દેશોમાં પણ બાળ મજૂરી છે, પરંતુ આ સમસ્યા અલ્પ વિકસિત ગરીબ દેશોમાં જેટલી તીવ્ર નથી. વિશ્વના 90% જેટલા બાળ મજૂરી અલ્પ વિકસિત દેશોમાં છે. ગરીબી, બેકારી અને ઝડપી વસ્તી વૃદ્ધિએ આ સમસ્યાની તીવ્રતામાં વધારો કર્યો છે. મિત્રો, આધુનિક ઔદ્યોગિક અર્થવ્યવસ્થાનો વિકાસ થતાં ઉદ્યોગના માલિકો ને ઓછા ખર્ચે વધુ નફો રળવા માટે બાળકો અને સ્ત્રીઓને નોકરી આપવા લાગ્યા. પુખ્ત વયના વ્યક્તિઓ મજૂરો કરતા, સ્ત્રીઓને બાળકો ઓછા વેતને કામ કરવા મળી રહે હતા. મુસ્તાક કહે છે કે ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિના પ્રારંભે બાળ મજૂરોની પરિસ્થિતિ ભયંકર હતી. ઉત્પાદનના કારખાના પદ્ધતિના અસ્તિત્વમાં આવી તે પહેલાં પણ ગૃહ ઉદ્યોગો આધારિત કાપડના એકમોમાં પણ 4 થી 5 વર્ષની ઉંમરની ઉંમરના બાળકો પાસે કામો લેવામાં આવતા, પરંતુ ઇંગ્લેન્ડમાં મજૂર કાયદાઓનો અમલ થતાં હવે ત્યાં બાળ મજૂરી ભૂતકાળની સ્મૃતિ થઈ ગઈ છે. યુરોપ, અમેરિકાના સમૃદ્ધ દેશોમાં બાળ મજૂરી વિરુદ્ધ કાયદા થયા છે અને તેનો સખ્તાઈથી અમલ પણ થાય છે. મિત્રો, તે દેશોમાં શિક્ષણના પ્રમાણ 90.95% જેટલું વધ્યું છે. 90 થી 95% જેટલું વધ્યું છે. બાળકો ભણતરનો ભોગ આપીને કમાવા માટે જવું પડતું હોય એવા કિસ્સા નહીવત બને છે. તેઓએ વસ્તી નિયંત્રણમાં સફળતા મેળવી છે. આથી વસ્તી વૃદ્ધિનો દર ઘટાડી શકાયો. આથી મોટા કદના કુટુંબોના ભરણ પોષણ માટે પૂરક આવક મેળવવા બાળકો પર ભાગ્યે જ આધાર રાખવામાં આવે છે. જો કે આ સમૃદ્ધ દેશોમાં શાળાઓનો સમય પૂરો થયા પછી સાપેક્ષ રીતે નિમ્ન આર્થિક સ્તરના અને કેટલાક આપસી કુટુંબના બાળકો વેતનીય કામો કરવા જાય છે, પરંતુ તેનું પ્રમાણ પણ ઓછું છે. મિત્રો, જ્યારે અલ્પ વિકસિત અર્થાત વિકસતા દેશોમાં વ્યાપક ગરીબી અને બેકારીના કારણે કરોડોની સંખ્યામાં બાળકો ભણતરના ભોગે વેતનીય મજૂરો તરીકે કામ કરે છે.
સાઉથ એશિયા અને સાઉથ એશિયાના દેશોમાં વ્યાપક પ્રમાણમાં બાળમજૂરી જોવા મળે છે. ભારત, બાંગ્લાદેશ, પાકિસ્તાન, શ્રીલંકા વગેરે દેશોમાં બાળમજૂરોનું અતિશય કેન્દ્રીકરણ થયેલું છે. ગરીબ દેશોમાં બાળમજૂરીની સમસ્યા અત્યંત તીવ્ર સ્વરૂપે જોવા મળે છે. અને આ પરિસ્થિતિ ચિંતાજનક છે. જે દેશોમાં સામાજિક આર્થિક પરિસ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો છે ત્યાં બાળકો શાળાએ જતા થયા છે અને બાળમજૂરીમાં ઘટાડો થયો છે. પરંતુ ત્રીજા વિશ્વના ગરીબ દેશોમાં બાળમજૂરી વ્યાપક સ્વરૂપે જોવા મળે છે. બાળમજૂરી વૈવિધ્યપૂર્ણ સમસ્યા છે. મિત્રો, સામાજિક સમસ્યાઓના પ્રમાણ અને સ્વરૂપમાં વિભિન્નતા જોવા મળે છે. એટલે કે સમસ્યારૂપ ગણાતી પરિસ્થિતિ બધા સમાજો તથા એક જ સમાજમાં વિવિધ સમૂહોમાં સમાન સ્વરૂપે જોવા મળતી નથી. બાળમજૂરીની બાબતમાં પણ આ ઘટના સ્પષ્ટ રીતે તરી આવે છે. વિશ્વના જુદા જુદા રાષ્ટ્રો બાળમજૂરીના પ્રમાણ અને સ્વરૂપમાં ખૂબ તફાવત જોવા મળે છે. વિકસિત અને સમૃદ્ધ રાષ્ટ્રોમાં બાળમજૂરી બહુ અલ્પ પ્રમાણમાં જોવા મળે છે, જ્યારે વિકસતા અર્થાત ત્રીજા વિશ્વના ગરીબ દેશોમાં બાળમજૂરી વ્યાપક પ્રમાણમાં અને અત્યંત તીવ્ર સ્વરૂપે પ્રવર્તે છે. વિશ્વમાં સૌથી વધુ સંખ્યામાં બાળમજૂરો ભારતમાં છે. પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકામાં ભારત કરતાં ઓછી વસ્તી હોવાથી ત્યાં બાળમજૂરોની સંખ્યામાં કમ્પેરેટિવલી પ્રમાણ ઓછું છે. ભારતમાં જુદા જુદા રાજ્યોમાં બાળમજૂરોના પ્રમાણમાં તફાવત છે. આંધ્રપ્રદેશમાં સૌથી વધુ બાળમજૂરો છે, જ્યારે પંજાબ અને હરિયાણામાં સૌથી ઓછા બાળમજૂરો છે. જે રાજ્યો આર્થિક અને શૈક્ષણિક વિકાસમાં આગળ છે ત્યાં બાળમજૂરો ઓછા છે અને તેનું પ્રમાણ ઘટતું જાય છે. બિહાર, ઉત્તર પ્રદેશ જેવા ઓછા વિકસતા રાજ્યોમાં બાળમજૂરોની મોટી સંખ્યા કામ કરે છે. ભારતના ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં બાળમજૂરોના પ્રમાણમાં તફાવત છે. દેશની 75% વસ્તી હજી ગ્રામીણ વિસ્તારોમાં વસે છે,
ગામડાઓમાં મુખ્યત્વે કૃષિ, પશુપાલન, ગૃહ ઉદ્યોગ અને કુટીર ઉદ્યોગ વગેરે અસંગઠિત વ્યવસાયોમાં બાળ મજૂરોની સંખ્યા વિશાળ છે. જ્યારે શહેરના સંગઠિત ઉદ્યોગોમાં ઓછા પ્રમાણે જોવા મળે છે. શહેરોમાં મુખ્યત્વે હોટેલો, લારી, નાના મોટા પાનના અને જુદા જુદા ગલ્લાઓ, હસ્ત ઉદ્યોગો, બુટ પોલિશ, ઘરઘાટીનું કામ, છાપાની ફેરી કરવી વગેરે અસંગઠિત વ્યવસ્થા સારી એવી સંખ્યામાં બાળ મજૂરો કામ કરે છે. પણ એકંદરે ગામડાઓમાં શહેરો કરતાં બાળ મજૂરોનું પ્રમાણ વધારે છે અને તેઓની જીવન પરિસ્થિતિ પણ વધારે કઠિન છે. શહેરી સમુદાયમાં ગામડામાં બાળ મજૂરોને ઓછા વેતન, ખેતરમાં અને હસ્તોદ્યોગમાં કામ કરવું પડે છે. ભારતીય સમાજના વિવિધ આર્થિક સ્તરોમાં બાળ મજૂરોના પ્રમાણ કે સંખ્યાની બાબતમાં તફાવતો જોવા મળે છે. પછાત જ્ઞાતિઓમાં બાળમજૂરીની પરંપરા જૂના સમયથી ચાલી આવે છે. તેઓમાં પ્રજનન દર ઊંચો છે અને વ્યાપક ગરીબી તથા બેકારી છે. બાળકોને શાળાએ જવા કરતાં બાળકો પાસે આર્થિક કામ કરાવી થોડા પૈસા મેળવવાનો તેઓ વધુ પસંદ કરે છે. બાળકોને તેઓ ટૂંકા ગાળાના લાભની દ્રષ્ટિએ જુએ છે. છોકરીને ભણતરની જરૂર નથી તેઓ એવી માન્યતા ધરાવતા હોય છે. જ્યારે ઉચ્ચ દરજ્જો ધરાવતી જ્ઞાતિઓમાં બાળકોના શિક્ષણને કે તેના વિકાસને મહત્ત્વ આપવામાં આવે છે. આ કારણથી નિમ્ન સ્તરની જ્ઞાતિઓમાં બાળ મજૂરી પ્રમાણમાં વધુ જોવા મળે છે. એટલે મિત્રો, આપણે સમજી શકીએ કે જેનો સામાજિક દરજ્જો, આર્થિક દરજ્જો નીચો છે, સાક્ષરતાનું પ્રમાણ ઓછું છે, જેઓ પછાત જ્ઞાતિઓમાંથી આવે છે, ત્યાં બાળ મજૂરીનું પ્રમાણ એ વધારે જોવા મળે છે. અને અન્ય ઉચ્ચ જ્ઞાતિઓમાં આ પ્રમાણ ઓછું છે. એ જ રીતે આર્થિક સ્તરની રીતે પણ જોઈએ તો જે લોકો આર્થિક રીતે સંપન્ન સમૂહ છે, જેની આર્થિક સમૃદ્ધિમાં ખૂબ જ વધારો થયો છે, તેઓ બાળકોના ભણતર અને વિકાસમાં મહત્વનું ધ્યાન આપે છે અને બાળકોને ટેકનિકલ અને ઉચ્ચ શિક્ષણ તરફ અભિમુખ કરવાનો પ્રયત્ન થાય છે. પરંતુ આર્થિક રીતે પછાત, ગરીબ અને નબળા વર્ગના કુટુંબોમાં બાળકોને મહેનત મજૂરી દ્વારા કુટુંબની આવકમાં પૂરક બનાવવામાં ફરજ પડે છે. એટલે કે ગરીબ કુટુંબો બાળકોને જ્યાં પણ કામ મળી શકે તેમ હોય ત્યાં મોકલવા તત્પર બને છે. સંક્ષેપમાં બાળ મજૂરીની સમસ્યા વિશે વિવિધ સમૂહો અને આર્થિક સ્તરમાં વૈવિધ્યતા પ્રવર્તે છે. મિત્રો, બાળ મજૂરીના સંદર્ભમાં આપણે ઉપરના મહત્વના 3 લક્ષણોની ચર્ચા કરી કે જે ત્રણેય લક્ષણો એ સ્વરૂપ એ બતાવે છે કે બાળ મજૂરી સાક્ષરતા, વર્ગ
વગેરે સંદર્ભમાં એનો સંબંધ જોવા મળે છે. મિત્રો, હવે પછી આ ટોપિકમાં આપણે આગળના વિડીયોમાં જોઈશું. ત્યાં સુધી રજા લઈએ.